નમસ્કાર, હું છું જલ્પા ક્ષત્રિય અને આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ। કહેવું રહેશે બજેટ 2021। આ વાત ઉપર સૌ કોઈની નજર ટીકેલી છે। આઝાદી પછી ચોથી વખત આર્થિક સંકોચન વેળાએ બજેટની રજૂઆત થશે। ભૂતકાળમાં 1966-67, 1973-74 અને 1980-81નું બજેટ વેળા અર્થતંત્રનું સંકોચન થયું હતું। નાણામંત્રી સીતારામન પહેલા ક્યારેય નહીં જોયું હોય તેવું બજેટ રજૂ કરશે તો તે સીમાચિહ્નરૂપ પુરવાર થશે। ભૂતકાળમાં આર્થિક સંકોચન વિવિધ પ્રતિકૂળ પરિબળોના પગલે સર્જાયું હતું, જ્યારે આ વખતનું સંકોચન કોરોનાના પગલે લાદવામાં આવેલા લોકડાઉનનું પરિણામ છે। નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસના તાજેતરના ડેટાને ધ્યાનમાં રાખીને વાત કરીએ તો નાણામંત્રી દ્વારા આગામી બજેટ અર્થતંત્રના સંકોચનના સમયગાળા દરમિયાન આ બજેટ રજૂ કરવામાં આવશે। આઝાદી પછી ફક્ત 3 વખત જ આવું બન્યું છે, જ્યારે સંકોચનની પૃષ્ઠભૂમિ સામે બજેટ રજૂ કરવું પડ્યું હતું। 1966-67, 1973-74 અને 1980-81ના બજેટ રજૂ કરતી વખતે આવી જ સ્થિતિનું નિર્માણ થયેલું હતું। આ બજેટ પહેલાના વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા ક્રમશઃ અનુક્રમે 3.7%, 0.3% અને 5.2% સુધી તેનું સંકોચન થયું હતું। આ 3 અંદાજપત્રો અને તેમને તૈયાર કરવાની આર્થિક પૃષ્ઠભૂમિ પર નજીકથી નજર નાખવાથી ઘણા સંકેતો મળી શકે છે। 1965-66માં 3.5%નું સંકોચન ઘણા પરિબળોના પરિણામ હતું। ભારતે પાકિસ્તાન વચ્ચે ઓગસ્ટ-સપ્ટેમ્બર 1964માં યુદ્ધ થયું હતું। આ સમયગાળા દરમિયાન ભારતને મળતી વિદેશી સહાય પણ બંધ કરી દેવામાં આવી હતી। ચોમાસામાં વરસાદના અભાવે કૃષિ ઉત્પાદનમાં પણ તીવ્ર ઘટાડો થયો હતો અને જથ્થાબંધ ભાવ સૂચકાંકના આધારે ફુગાવાનો દર 7.6% હતો। આવું જ પૃષ્ઠભૂમિ 1966 અને 67નું બજેટ રજૂ કરતા તત્કાલીન નાણાપ્રધાન સચિન્દ્ર ચૌધરીએ એક્સાઇઝ ડ્યુટીમાં ત્યારે થોડો વધારો કરવાની જાહેરાત કરી હતી। વ્યક્તિગત આવકવેરા ભરનારાઓને મુક્તિ મર્યાદામાં વધારો કરીને અને તેના પુરોગામી દ્વારા લાદવામાં આવેલા વિવાદાસ્પદ ખર્ચવેરાને રદ કર્યા હતા, પરંતુ તેમનું મોટું પગલું તમામ નોન કોર્પોરેટ આવકવેરા ભરનારા પર 10%નો વિશેષ સરચાર્જ લાદવાનો અને કંપની પર આવકવેરામાં 10%નો વધારો કરવાનો હતો। તેમણે સામાન્ય બજેટ રજૂ કર્યાના 3 મહિના પછી એટલે કે 6 જૂન 1966ના રોજ ભારતીય રૂપિયાને 57%નું અવમૂલ્યન કર્યું હતું। વર્ષ 1972-73માં ભારતીય અર્થવ્યવસ્થાનું બીજું સંકોચન માત્ર 0.3% હતું। ડિસેમ્બર 1971માં ફરી એક પખવાડિયા સુધી ભારતે પાકિસ્તાન સામે લડત ચલાવી હતી અને તે પહેલા લાખો શરણાર્થીઓ પૂર્વ સરહદમાં પ્રવેશી ગયા હતા। આ ઘટનાઓથી અર્થવ્યવસ્થાને નુકસાન તો થયું હતું। આ ઉપરાંત 1972માં ફરી ચોમાસું એકવાર નિષ્ફળ ગયું, જેના કારણે દેશના ઘણા ભાગોમાં દુકાળ પડ્યો અને જથ્થાબંધ ભાવનો ફુગાવો 1972-73માં 10%ને કુદાવી ગયો હતો। આવી સ્થિતિમાં નાણાપ્રધાન યશવંતરાવ ચૌહાણે 1973-74ના બજેટમાં આશ્ચર્યજનક રીતે કંઈ ખાસ કર્યું નહોતું। ડાયરેક્ટ ટેક્સના કિસ્સામાં તેમણે કેટલાક પ્રયત્નો કર્યા હતા। વ્યક્તિગત આવકવેરાની સાથે સાથે કૃષિ આવકની ગણતરીમાં બિન કૃષિ આવકનો સમાવેશ કરવા માટે કેન રાજ સમિતિની સલાહનું પાલન કરવું સૌથી મહત્વપૂર્ણ હતું। તેમણે લક્ઝરી પ્રોડક્ટ્સ પર એક્સાઇઝ ડ્યુટી વધારી અને ઘણી આયાતી ચીજો પર કસ્ટમ ડ્યુટી વધારી હતી। અર્થતંત્ર સંકુચિત થવાની ત્રીજી ઘટના 1979-80માં ઉદ્ભવી હતી, જ્યારે અર્થતંત્રમાં 5.2%નો ઘટાડો થયો હતો। જનતા પાર્ટીના શાસનનું આ છેલ્લું વર્ષ હતું। ઓછા વરસાદને કારણે દુષ્કાળની વચ્ચે ખેતીવાડીનું ઉત્પાદન પણ ઘટ્યું હતું। તો જાન્યુઆરી 1980માં ચૂંટણીઓ પછી ફરીથી ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકાર બનાવવામાં આવી, જેનું પહેલું બજેટ જૂન 1980માં નાણાપ્રધાન આર વેંકટરામણે રજૂ કર્યું હતું। વેંકટરામણે 1980-81ના બજેટમાં મુક્તિ મર્યાદામાં વધારો કરીને સર્જ 4માં
અડધ ઘટાડીને વ્યક્તિગત આવકવેરા ભરનારાઓને રાહત આપી હતી. એમણે કંપનીઓના રોકાણને પ્રોત્સાહિત કરવા માટે અવમૂલ્યન ધોરણે અનેક રાહત યોજનામાં પણ ફેરફાર કર્યો હતો. પરોક્ષ વેરાના મોરચે બજેટમાં વધુ ઉત્પાદનોને વિશેષ આબકારી શુલ્ક હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. સ્વદેશી ઉત્પાદનોના રક્ષણ માટે વિવિધ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો હતો. આ ત્રણ બજેટ અને તેમની પૃષ્ઠભૂમિની ઝડપી સમીક્ષા કેટલીક બાબતોને જાહેર કરી છે. પ્રથમ ત્રણેય પ્રસંગોએ કૃષિ ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો થયો હતો. તે દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થા મોટા ભાગે કૃષિ પર નિર્ભર હતી. તો તેનાથી વિપરીત વર્ષ 2020-21માં કૃષિ જો વાત કરીએ તો વિક્રમી વૃદ્ધિ થઈ છતાં પણ કૃષિ ઉત્પાદનમાં સંકોચન જોવા મળ્યું. બીજું, ભારતે ત્રણમાંથી બે પ્રસંગોએ પાકિસ્તાન સાથે ઘર્ષણમાં હતું અને ત્રીજા મુદ્દામાં રાજકીય સ્થિરતા હતી. ભૂતકાળમાં ત્રણ નાણાપ્રધાનોમાંથી કોઈએ પણ સંકોચનની પ્રતિકૂળ પરિસ્થિતિને નિષ્ફળ બનાવવા માટે કોઈ મોટી અથવા નોંધપાત્ર નાણાકીય દરખાસ્ત કરી નથી. અવમૂલ્યનને લઈને 1966માં એકમાત્ર નોંધપાત્ર પગલું લેવામાં આવ્યું હતું, પરંતુ તે બજેટનો ભાગ નહોતું. નાણાપ્રધાન અવમૂલ્યન અંગેના નિર્ણયને અંતિમ રૂપ આપવામાં વ્યસ્ત હોવા છતાં પણ બજેટના 3 મહિના પછી તેની જાહેરાત કરવામાં આવી હતી અને ચોથું, ત્રણેય નાણાપ્રધાનોએ સીધા વેરાના કિસ્સામાં રાહત આપીને કસ્ટમ ડ્યુટીમાં વધારો કર્યો હતો. ભૂતકાળમાં સંકોચનની સ્થિતિમાં રજૂ કરાયેલા બજેટમાંથી નિર્મલા સીતારામન આગામી બજેટમાં કેવા પગલાં ભરે છે તેના તરફ મીટ મંડાયેલી છે. વર્ષ 2020-21 માટેનું આર્થિક સંકોચન મૂળભૂત રીતે કોવિડ મહામારીને કારણે લાદવામાં આવેલા લોકડાઉનનું પરિણામ છે. આમાં સંકુચિતતાને છેલ્લા 3 પ્રસંગો સાથે સરખાવી શકાતા નથી. જો કે ઉપરના 3 બજેટને જોતા એવું તારણ કાઢી શકાય કે તે વખતના નાણાપ્રધાનોએ અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે મોટા અને હિંમતવાન પગલાં ભર્યા હતા. જો નાણામંત્રી સીતારામન ખરેખર 1 ફેબ્રુઆરીએ પહેલા ક્યારેય નહીં જોયું હોય એવું બજેટ રજૂ કરે છે, તો તે સંકુચન પછીનું આ સીમાચિહ્નરૂપ પુરવાર થઈ નવા ધોરણોને નક્કી કરશે. સંભવતઃ 1966ની જેમ બજેટ પછી પણ કોઈ મોટી જાહેરાત તો થઈ જ શકે છે. બજેટમાં લોકડાઉનને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવા કોઈ પગલાં લેવામાં આવે તે જરૂરી પણ છે. સરકાર પારદર્શક ખાનગીકરણની નીતિ અપનાવશે તો ઉત્પાદકતામાં બી સુધારો થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારામન ટૂંક સમયમાં બજેટ રજૂ કરશે, જેને મહામારી બજેટ તરીકે અનિવાર્યપણે યાદ રાખવામાં આવશે. અશક્યને શક્ય બનાવવા માટે સીતારામન પર દબાવ રહેશે. ખેડૂતો, ગ્રાહકો, સામાન્ય પરિવારો અને ઉદ્યોગો અને કંપનીઓને રાહત પૂરી પાડવી, ખર્ચ અને દેવા પર નિયંત્રણ રાખવું અને અર્થતંત્રમાં તીવ્ર ઘટાડા પછી વૃદ્ધિ પુનઃસ્થાપિત કરવી તે આ બજેટના મુખ્ય મુદ્દા હશે. અત્યાર સુધી સરકારે રોગચાળાને લઈને સંવેદનશીલ પ્રતિસાદ આપ્યો છે. કેટલાક અન્ય દેશોથી વિપરીત આરોગ્ય કટોકટીની વચ્ચે માંગ વધારવાના પ્રયાસની વિપરીત અસર થઈ શકે છે. તેનો ફાયદો થયો અને અર્થવ્યવસ્થા ધીરે ધીરે પાટા પર પણ આવી રહી છે. સ્વાભાવિક રીતે લોકડાઉન અને રોગચાળો લાંબા ગાળાનું નુકસાન છોડીને જશે, પણ સવાલ એ છે કે સરકાર તેને કેવી રીતે ઠીક કરશે. હકીકત એ છે કે આ નુકસાનને સમજવામાં સમય લાગશે. મંદી દરમિયાન પણ ભારતે લાંબા ગાળા માટે તેની કિંમત ચૂકવવી પડી છે. 2008-9ના નાણાકીય સંકટ વેળા કરવામાં આવેલી ભૂલોની કિંમત હજી પણ ચૂકવવાની બાકી છે અને બેંકોનું બેલેન્સ શીટ તેનું ઉદાહરણ છે. સરકારે રોકાણકારો, નાગરિકો અને કરદાતાઓ સાથે ચર્ચા માટેનો વિશ્વસનીય માર્ગ અપનાવવો જોઈએ. સૌપ્રથમ સંપૂર્ણ પારદર્શક ખાનગીકરણ પર પાછા ફરવું જોઈએ. તો તે ઉત્પાદકતામાં સુધારો કરીએ છે તો તે સાથે ફંડની વૃદ્ધિ પ્રાપ્ત કરવાનો પણ એક સારો માર્ગ ખુલે છે. બીજું, સરકારે તમામ ઉધાર પારદર્શક રાખવા જોઈએ. વધુ પારદર્શિતાને લીધે ખાદ્ય અંગે નક્કર માહિતી મળશે. ત્રીજું, સરકારે વૈશ્વિક મૂડીના રોકાણને પ્રાધાન્ય આપવું જોઈએ. અત્યાર સુધીમાં સરકાર FDIના આંકડાથી સંતુષ્ટ છે. જોકે તે મોટા પ્રોજેક્ટ્સ અને કંપનીઓમાં સ્પષ્ટ રીતે આવી રહી છે. જરૂરિયાત એ છે કે દેશમાં આવતી લાંબા ગાળાની વિદેશી મૂડીથી સરકારના આર્થિક બોજને ઘટાડવું જોઈએ.
અત્યારે દેશની નાણાકીય બચત પર સરકારનો એકાધિકાર છે। આવી સ્થિતિમાં ખાનગી ક્ષેત્ર માટે કરવાનું કંઈ ખાસ નથી। દેશમાં વધુ વિદેશી મૂડી સામાન્ય પરિવારોની બચત પરની અવલંબનાને ઘટાડશે। તો સરકારી કલ્યાણ ખર્ચ પર પણ નિયંત્રણ રાખવું જોઈએ। વિશ્વવ્યાપી રોગચાળા દરમિયાન આ મુશ્કેલ સાબિત થયું છે। અમેરિકામાં આવું જ બન્યું। બજેટમાં શહેરી ગરીબો પર કેન્દ્રિત નવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે, પરંતુ તેમના માટે જોગવાઈ કરવાની રહેશે। આ મુશ્કેલ છે કારણ કે અર્થવ્યવસ્થા હજી સામાન્ય થઈ નથી। આપણે જાણતા નથી કે રોગચાળા પછી સામાન્ય સ્થિતિ કેવી રહેશે, તેથી તમામ પગલાં ભાવિને ધ્યાનમાં રાખીને લેવાના રહેશે। પશ્ચિમના દેશોની નીતિઓને પણ અવગણવી પડશે। લાંબા ગાળાના મૂડીરોકાણ માટે અલગ નિયમનકારી ક્ષમતા વિકસિત કરવી જોઈએ, તો બીજી તરફ રોકાણકારોના રક્ષણનું વચન હોવું જોઈએ। ભૂતકાળમાં ઘડવામાં આવેલા કાયદાઓ પરની આપણી અવલંબન અને આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ્સમાં આપણી જટિલતા સૂચવે છે કે ભારત રોકાણ માટે યોગ્ય દેશ નથી। આની અર્થતંત્ર પર ખોટી અસર પડશે। લોભી કર અધિકારીઓની વાત સાંભળીને નીતિ નિર્ણાયકો કરની આવકના ઉત્સાહમાં મોટા રોકાણો ટાળી રહ્યા છે। આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ્સના નિયમનો પણ સ્વીકાર કરવો જ પડશે। સરકારે રોકાણ સંધિઓની તપાસ કરવી જોઈએ કે જેથી રોકાણકારોને ભારતીય કાયદો અને વ્યવસ્થાનો વિકલ્પ મળી રહે તે માટે વૈકલ્પિક સ્ત્રોત તૈયાર કરવો જોઈએ। વિવિધ નીતિઓ વિદેશી રોકાણકારો માટે વધુ અનુકૂળ બનાવવી જોઈએ। તો આગામી બજેટમાં નાણાકીય ખાધ માટે નવી બ્લુ પ્રિન્ટ રજૂ થવાની વકી છે। હાલના કાયદામાં ખાદ્યની મર્યાદાને વધારાની મંજૂરી આપવા ફાઇનાન્સ બિલમાં સુધારા સૂચવવા પડશે। કેન્દ્ર સરકાર આ બજેટમાં એક નવી બ્લુ પ્રિન્ટ રજૂ કરી શકે છે, જે 2025-26 સુધીમાં નાણાકીય ખાદ્યને કુલ ઘરેલું ઉત્પાદન એટલે કે જીડીપીના 20% સુધી ઘટાડવાની યોજના હશે। આનો અર્થ એ છે કે નાણાકીય ખાદ્ય જીડીપીના 2.5 થી 3% રાખવા માટે કહેવાતી નાણાકીય જવાબદારી અને બજેટ મેનેજમેન્ટ એક્ટમાં સુધારો કરીને સરકારે નક્કી કરેલા લક્ષ્યથી ભટકી શકે છે। 2022-23 સુધીમાં રાજકોષીય ખાદ્યને 3.1% સુધી ઘટાડવાનું લક્ષ્યાંક રાખીને સરકારે પોતાની તિજોરીને મજબૂત કરવા એનકે સિંઘ સમિતિની ભલામણોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ સરકારે હાલના કાયદામાં ખાદ્યની મર્યાદાને વધારવાની મંજૂરી આપવા માટે ફાઇનાન્સ બિલમાં એફઆરબીએમ એક્ટમાં સુધારા સૂચવવા પડશે। પ્રથમ 3 ત્રિમાસિક ગાળાની તિજોરીના સંપૂર્ણ ગણિત અને આંકડા જોતા લાગે છે કે ચાલુ નાણાકીય વર્ષમાં નાણાકીય ખાદ્ય 3.5%ના અંદાજપત્ર કરતાં વધારે હોઈ શકે છે। તેથી મધ્ય ગાળામાં 3%ના લક્ષ્યાંકને હાંસલ કરવું મુશ્કેલ છે। આગામી 5 વર્ષમાં આશરે 4% લક્ષ્યાંક રાખવો રહેશે કે જે યોગ્ય રહેશે। સરકારનો હેતુ અર્થતંત્રમાં સુધારો લાવવાનો છે, જે ફક્ત માળખાકીય સુધારાઓ અને ખર્ચથી જ શક્ય બનશે, તેમ બજેટ પ્રક્રિયાથી વાકેફ રેટિંગ એજન્સીના સૂત્રોએ જણાવ્યું છે। રાજકોષીય બ્લુપ્રિન્ટમાં ફેરફારનું કારણ જીડીપીમાં સંકુચિતતાને કારણે આવક સંગ્રહ અને ખર્ચ વચ્ચેનું વિસ્તૃત અંતર છે। રાષ્ટ્રીય આંકડા કચેરીએ જાહેર કરેલા બીજા ત્રિમાસિક ગાળાના આંકડા મુજબ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં નાણાકીય ખાદ્ય જીડીપીના 10.71% પર પહોંચી ગઈ છે। નવેમ્બર સુધીમાં ખાદ્ય બજેટના અંદાજની આગળ 35.1% પર પહોંચી ગઈ હતી। અર્થવ્યવસ્થામાં સંકુચિતતાની સાથે નાણાકીય ખાદ્ય બજેટના અંદાજ કરતાં ઘણી વધારે રહેશે। વર્તમાન ભાવે નાણાકીય વર્ષ 2021માં જીડીપી 4.2% ઘટીને તેને 1.94.82 લાખ કરોડ કરવામાં આવ્યું છે। આવી સ્થિતિમાં રાજકોષીય ખાદ્ય 12 લાખ કરોડ રૂપિયાના બજારમાંથી લેનાર ઉધારને પાર ન કરે તો પણ જીડીપીના 6.1% હશે। અત્રે નોંધનીય રહેશે કે છેલ્લા 3 નાણાકીય વર્ષોથી અર્થતંત્ર ધીમું પડ્યું છે। કરનો વિકાસ ઘટ્યો છે અને ખર્ચ સમાન સ્તરે છે। આવી સ્થિતિમાં મહેસૂલ ખાદ્યનો અર્થ એ છે કે સરકાર વર્તમાન ખાદ્યની ભરપાઈ કરી રહી છે, જે એફઆરબીએમ સાથે સુસંગત નથી। જ્યાં સુધી નાણાકીય ખાદ્યમાં મહેસૂલ ખાદ્યનો હિસ્સો ઘટતો રહેશે ત્યાં સુધી તકો સારી છે, કારણ કે
તેનો અર્થ એ છે કે વધારાના નાણાંનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવી રહ્યો છે, જે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવામાં મદદ કરશે. ચાલુ નાણાકીય વર્ષના પહેલા 8 મહિનામાં મહેસૂલ ખાદ્ય બજેટના અંદાજ કરતાં લગભગ 40% વધારે છે. નાણાકીય ખાદ્ય 2019-20 દરમિયાન જીડીપીના 3.3% રહેશે, જે સુધારેલા અંદાજમાં 3.8% થઈ ગઈ છે, પરંતુ વાસ્તવિક નુકસાન 4.6% હતું. બજેટમાં ઇક્વિટી અને કોમોડિટી બજારને પણ કદાચ રાહત મળશે. કોમોડિટી માર્કેટમાં વિકાસની ભરપૂર તકો હોવાને કારણે આ ક્ષેત્રો માટે રાહતો જાહેર થવાની સંભાવના છે. અત્યારે શેર બજારમાં અઢળક નવા રોકાણકારોએ પ્રવેશ કર્યો છે. રોકાણકારોના આ નવા સમુદાયને નાની ઉંમરે ઇક્વિટીમાં તેમની બચત કરવા અને સંપત્તિના સર્જનની સફર શરૂ કરવા પ્રોત્સાહન આપવાની જરૂર છે. વર્ષ 2024 સુધીમાં $5 ટ્રિલિયન અર્થતંત્રનું નિર્માણ કરવાના ઉદ્દેશને હાંસલ કરવા સરકારે ડિવિડન્ડ પર કરવેરાને નાબૂદ કરવાની વિચારણા હાથ ધરવી જોઈએ. અન્ય મહત્વપૂર્ણ પાસું છે સ્ટોક માર્કેટમાં ફાયદા પર કરવેરાને વધારે સરળ બનાવવાનું. અત્યારે અંદાજિત આવક, વ્યવસાયની આવક, શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન જેવા વિવિધ માર્ગો છે. આને ફક્ત ને ફક્ત 3 કેટેગરીમાં વિભાજિત કરવા જોઈએ. પહેલું વ્યવસાયની આવક, બીજું લોંગ ટર્મ કેપિટલ ગેઇન અને ત્રીજું શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન. એનાથી કરદાતાઓની દ્રષ્ટિએ આવકનું વર્ગીકરણ સરળ થઈ જશે. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સરકાર કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તેમજ હેન્જિંગ પરના નિયંત્રણો હટાવવા પગલાં ભરે તેવી પણ સંભાવના છે. કૃષિ ક્ષેત્રના વિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવા હેતુસર આ દરખાસ્ત પર વિચારણા બી થઈ રહી છે. બજારના વર્તુળોના જણાવ્યા મુજબ વિદેશી રોકાણકારોની સક્રિયતા વધતા વિશ્વમાં ભારતીય શેર બજારનો ડંકો વાગે છે. જો કોમોડિટી માર્કેટ પરના નિયંત્રણો હળવા થશે તો કોમોડિટી માર્કેટમાં પણ વિકાસની ભરપૂર સંભાવનાઓ હોય સરકાર દ્વારા કોમોડિટી બજાર માટે પગલાં ભરાય તેવી પૂરેપૂરી સંભાવના છે. એનાલિસ્ટોના મતે મુજબ સેન્સેક્સને ઊંચી સપાટી પર ટકવા માટે બજેટ અને આવકની ગતિ એ મહત્વપૂર્ણ મુદ્દો છે. વૈશ્વિક નાણાકીય તરલતાના પગલે બજારમાં ઠલવાતું વિદેશી રોકાણ, આર્થિક ગતિવિધિમાં સુધારો અને સારા બજેટની અપેક્ષાએ સેન્સેક્સમાં ઝડપી સુધારો પણ નોંધાયો હતો. જોકે કોર્પોરેટ અને આર્થિક ફંડામેન્ટલ્સ બજાર ગતિની સાથે તાલ મિલાવી શક્યા નથી. આમ આ તબક્કે કોઈ પણ નકારાત્મક સમાચાર બજારને નીચે પણ લાવી શકે છે. તહેવારોની માંગ તેમજ આર્થિક ગતિવિધિઓ સુધરતા ડિસેમ્બર ત્રિમાસિકના પરિણામોની શરૂઆતના તબક્કામાં પોઝિટિવ વલણ જોવા મળ્યું હતું. જોકે જીડીપીમાં અપેક્ષિત સુધારણા કરતા ઝડપી અને નાણાકીય મોરચે નરમાઈની અપેક્ષાથી કમાણી પર સકારાત્મક અસર થઈ શકે છે. આ ગતિવિધિને જોતા એનાલિસ્ટોને 2022ના નાણાકીય વર્ષ માટે આવક 25% અને તે પછીના વર્ષ માટે 15થી 20% વૃદ્ધિની અપેક્ષા છે. સૂચકાંકમાં બેંકો સહિત નાણાકીય ક્ષેત્રના શેરોનું વજન વધુ છે. જો સેન્સેક્સ વર્તમાન સ્તરેથી ઉચકાશે તો આ ક્ષેત્રની કામગીરી મહત્વપૂર્ણ રહેશે. તો હમણાં તો આ ક્ષેત્ર પર તેજીનું વલણ અપનાવી જ રહ્યું છે. બજેટ 2021 એ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન શું દર્શાવશે તેના ઉપર સમગ્ર દેશવાસીઓની નજર મંડરાયેલી છે. આ વખતે એવું બજેટ રજૂ થવાનું છે કે જે કોરોના મહામારીને કારણે સંકુચિત થઈ ગયેલા અર્થતંત્રને ફરીથી વેગ આપવા માટે કેટલું સક્ષમ છે કે નહીં તે સાબિત કરશે. બજેટ 2020 કે જેમાં સરકાર દ્વારા કેટલા મોટા પગલાં પણ લેવામાં આવી શકે છે. જેમ કે પહેલા જ અંદાજો આવી ગયો હતો કે આ વખતે એવું બજેટ બતાવવામાં આવશે કે જે પહેલા ક્યારે પણ કોઈએ જોયું નથી. અત્યારે તો વાતો એ જ ઉઠી રહી છે કે એક તરફ જ્યારે આત્મનિર્ભરનું સ્લોગન આપ્યું છે, મેડ ઇન ઇન્ડિયાનું સ્લોગન આપવામાં આવ્યું છે, ત્યારે કદાચ ભારતીય કોર્પોરેટ કંપનીઓ, મોટા ઉદ્યોગપતિઓને સરળતા રહે, રોજગારીની તકો પણ વધે
અને દેશનો વિકાસ થાય તે માટે કદાચ કોર્પોરેટ કંપનીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે। તે સિવાય દેશના નાણાંની વાત તો ઠીક છે, પરંતુ વિદેશી જે મૂડીરોકાણ છે તે પણ આ અર્થવ્યવસ્થાને ફરીથી વેગ આપવા માટે ખૂબ જ જરૂરી છે। એટલે એ પણ હોઈ શકે છે કે વિદેશી જે નીતિ રીતિ છે તેમાં પણ કોઈ સહાય કરવામાં આવે, કોઈ સારી સ્ટ્રેટેજી પણ બનાવવામાં આવી શકે છે કે જેથી વિદેશી ભંડોળ પ્રાપ્ત થાય, વિદેશી કંપનીઓ ભારતમાં આવે અને અહીંયા રોજગારીની તકો પણ વધે અને વિદેશી ભંડોળ પણ ભારત સરકારને પ્રાપ્ત થાય। બજેટ 2021 એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે 2020નું વર્ષ તો કોરોના મહામારીના કારણે ઠપ રહ્યું હતું। કોરોના મહામારીને કારણે જ્યારે લોકડાઉન લાગુ પડ્યું તો ધંધા રોજગાર બંધ પડી ગયા હતા। ધંધા રોજગાર બંધ થયા તો સામે સરકારની જીએસટીની આવક પણ ઘટી ગઈ હતી અને અમુક ક્ષેત્રોમાં તો બંધ જેવી થઈ ગઈ હતી। ફરીથી હવે જ્યારે અનલોક થઈ રહ્યું છે, હવે તો કોરોના મહામારીનો આંકડો પણ નીચે જઈ રહ્યો છે અને સૌથી સારી એ વાત એ છે કે ભારત દેશે પોતાની આત્મનિર્ભર કોરોના વેક્સિન પણ શોધી લીધી છે। પરંતુ આ જે સકારાત્મક માહોલ ઊભો થયો છે તેની બજેટ 2021 પર શું અસર પડશે કે પછી સરકાર આજે 2020ના વર્ષમાં જે લોસ થયો છે, જે સરકારી તિજોરીને નુકસાન ભોગવવું પડ્યું છે, એટલા માટે કદાચ કરની સંખ્યામાં પણ કોઈ ફેરફાર કરે છે કે કેમ, એના ઉપર પણ સમગ્ર વેપારી મંડળની નજરો ટીકાયેલી છે। 2021ના બજેટમાં શું ખાસ હશે, શું નવું હશે તે તો જોવાનું રહેશે, કારણ કે બજેટ 2021 નક્કી કરશે કે કોરોના મહામારીને કારણે જે નુકસાન થયું છે તેની ભરપાઈ કેટલા સમયમાં થાય છે। તેનાથી ખબર પડશે કે ભારતીય જે બજાર છે તેને પણ શું ફાયદો થાય છે। જો વિદેશી મૂડીરોકાણ અહીંયા આવે છે અને ભારતના જે નાના મોટા ઉદ્યોગો છે તેને પણ સાનુકૂળ આવે તેવી નીતિ રીતિ બનાવવામાં આવે છે, તેવી સહાય કરવામાં આવે છે, તો ભારત દેશનું જે અર્થતંત્ર કોરોના મહામારીને કારણે થમી ગયું હતું તે ફરીથી વેગ પકડી શકે છે। આ જરૂરી બી છે કે વર્ષ 2020માં જે લોસ ગયો છે તેની ભરપાઈ માટે વર્ષ 2021 ખૂબ જ મહત્વપૂર્ણ છે। કોરોના મહામારીના કારણે લોકડાઉનને લીધે ધંધા રોજગાર ઠપ પડી ગયા હતા, જે ફરીથી ચાલુ તો થયા છે, પરંતુ તે નોર્મલ જે ગતિ છે તેના ઉપર આ ધંધા રોજગાર ચાલતા નથી। અત્યારે આર્થિક સંકળામણનો ભોગ દરેક ક્ષેત્ર બનેલું છે, ત્યારે હવે સરકાર કોને કેટલી સહાય આપે છે, કઈ નવી નીતિ રીતિ બનાવવામાં આવે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। અર્થકારણમાં આજે આપણે એ ટોપિક લીધો કે કેવું રહેશે બજેટ 2021। આ પહેલું એવું બજેટ નથી કે જ્યારે આર્થિક સંકુચિતતા હોય તે વચ્ચે આ બજેટ રજૂ કરવામાં આવ્યું હોય, પરંતુ પહેલા પણ 3 વખત એવું થઈ ચૂક્યું છે, પરંતુ આ વખતે સિચ્યુએશન જો પહેલા 3 વર્ષની કમ્પેરિઝનમાં જોઈએ તો કંઈક અલગ હતી, કારણ કે કોરોના મહામારી કે જેના લીધે ભારત દેશને નહીં પરંતુ સમગ્ર વિશ્વને તેની ખરાબ અસર પહોંચી હતી। તો બજેટ 2021માં શું જાહેરાત થાય છે તે આગામી સમય બતાવશે। તો અર્થકારણમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને માહિતી માટે આપ જોડાયેલા રહેજો કે ન્યૂઝ સાથે। નમસ્કાર।